નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલમાં। રાજકોટના મનીષભાઈ પટેલે મનસુખભાઈ રાઠોડને ફોન કરીને પૂછવામાં આવ્યું, નાસ્તિક અને આસ્તિક કોને કહેવાય? મિત્રો સાંભળો આ કોલ રેકોર્ડિંગમાં। એ પહેલાં ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયો ગમે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં મિત્રો। મનસુખભાઈ, હાજી, જય ભીમ બાપુ। જય ભીમ। હવે એક મને રાજકોટથી બોલું છું, મનીષ પટેલ મારું નામ છે। હાજી, આપણે આની પહેલા એક ફેર વાત થઈ હતી વર્ષ દિવસ પહેલા। હવે એક મને નાસ્તિકની અને એક આસ્તિકની આ બેની એક વ્યાખ્યા મને કહી દો ને, કેમ કે ઘણા લોકો, હું તો ભીમ સાહેબના વિચારધારાને વરેલો છું, સમજ્યા? પણ આપને નાસ્તિક અને આસ્તિક આ બે વ્યક્તિ, આપને કોઈ પણ વ્યક્તિ એમ કે તું ભાઈ નથી માનતો એટલે નાસ્તિક છો, આવું મને કહે ઘણા, સમજ્યા? તો એને મારે કઈ રીતે જવાબ દેવો? નાસ્તિક નો મતલબ શું થતું? હું એને કહું નાસ્તિક છું તો પણ એ વ્યાખ્યા આપ નાસ્તિક એટલે શું, પણ એ લોકોને ખબર હોતી નથી। નાસ્તિક ક્યાં છીએ? હે, આપણે નાસ્તિક ક્યાં છીએ? એટલે નહીં, મને એમ કહે એ લોકો કે ભાઈ તું નાસ્તિક છો, એમ તો નાસ્તિક છું તો મને વ્યાખ્યા તો આપ, હું નાસ્તિક છું, હું એમ કહું એને, તો એ લોકો આપી નથી શકતા। તો નાસ્તિકની વ્યાખ્યા શું? હા, નાસ્તિક છે ને ઈ આપણે નાસ્તિક નથી, આપણે તર્ક બુદ્ધિ થી વાત કરી છે, એમાં નાસ્તિક ક્યાં? સમજાઈ ગયું? આપણે જે વિચારી અને ઈ જાણી જોઈ અને માની એને નાસ્તિક એને નાસ્તિક કહેવાય। એટલે નાસ્તિક એને કહેવાય કે કોઈ પણ વસ્તુનું ઈ માનતો જ નથી, એને નાસ્તિક કહેવાય। અચ્છા, સમજાઈ ગયું કે ભાઈ દેવી દેવસ્થાન સૂર્ય ચંદ્ર વાયુ તત્વ તેજ કોઈને માનતો નથી, નાસ્તિક। આપણે ઈ વસ્તુને તો માની છીએ, અલૌકિક કે જે કુદરતી જે સૌંદર્ય છે હા બરોબર, એને તો આપણે માની છીએ, સૂર્યને માની છીએ, ચંદ્રને માની છીએ, વાયુને માની છીએ, અગ્નિને માની છીએ। હા બરોબર, તો આપણે નાસ્તિક ક્યાં છીએ? હા બરોબર છે। એટલે હું ઘણાને એમ કહું ને ભાઈ, હું તમે એમ કહો કે તું નાસ્તિક છો, એટલે હું એમ કહું નાસ્તિક ની વ્યાખ્યા મને દે, એટલે એ ભાઈ ની ખબર હોતી નથી, સમજ્યા? હા, એટલે મને આ નાસ્તિક એને કહેવાય કે કોઈ પણ વસ્તુને માન્યતા રાખતા નથી। આ જગતમાં એવું કાંઈ છે જ નહીં, એને નાસ્તિક કહેવાય। હા બરોબર છે। પણ આ જગતની અંદર ભગવાન છે, હા, કે જે વાયુ તત્વ ભગવાન છે, તેજ તત્વ ભગવાન છે, અગ્નિ તત્વ ભગવાન છે, કેમ કે એ કુદરતી છે, જેનો નાશ થતો નથી। હા બરોબર છે। જે નાશવંત છે એને ક્યાં ભગવાન માનવામાં આવ્યું? હા બરોબર, જેનો નાશ થઈ જાય છે, જન્મ લીધો એને મરી જવાનું। હા બરોબર, તો આપણા તો રામ ભગવાન હતા તેદી પવન હતો, રામ ભગવાન હતા તેદી સૂર્ય ચંદ્ર હતા, હા બરોબર, રામ ભગવાન હતા તેદી આ ધરતી હતી, હા હા, પવન પાણી અગ્નિ તેદી હતા, હા અને ઈ તત્વ તેદી હતા ઈ અત્યારે છે। એ વાત સાચી। તો એનો નાશ નથી થતો, તો એ અવિનાશી છે। એટલે જે બાબત આખી છે ઈ ખોટી બોલે છે। એટલે નાસ્તિક એને કહેવાય કે ભાઈ ઈ જે તત્વને માનતા નથી। આપણે તત્વને તો માની છીએ। હા બરોબર, પાણી છે, જરૂર પડે પાણી જોઈએ જ। હા બરોબર, આપણે પાણી પીધું હતું ઈ જ રામ ભગવાને પીધું હતું। હા બરોબર, આપણે જે શ્વાસ લીધો એવો જ શ્વાસ ભગવાન રામે લીધો હતો, અને બધા મહાપુરુષો લઈને લઈ ગયા। હા બરોબર, તો આ પવન તો ઈનો ઈ છે, અગ્નિ ઈની છે ભાઈ। તેદીનો સૂર્ય હતો ને અટાણનો સૂર્ય જુદો છે ભાઈ। રામચંદ્ર ભગવાનનો સૂર્ય હતો, એ સૂર્ય અટાણ નથી ઉગતો। રામ હતા તેથી આજનો આ સૂર્ય હતો, અને તેથી આનો આ ચંદ્ર હતા, આનો આ પવન હતો, આનો આ તત્વ હતો, આનું આ પાણી હતી, આની આ પૃથ્વી હતી। તો આપણે કેટલાય ગળથોલિયા ખાઈને વહી ગયા। રામ અવતાર વયા ગયા, કૃષ્ણ અવતાર વયા ગયા, રામાપીર અવતાર વયો ગયો, તો ઈ તો બધા હજી એક છે જ। હા બરોબર, અને આપણે હજી પાછા આવ્યા, અને આપણે વ્યા જાઉં તો ઈવડે તો હોય છે જ। હા સાચી વાત છે। હા બરોબર, આ કેટલાય ગળથોલિયા ખાઈને વહી ગયા, તો આવડા તો ક્યાંય જતાય નથી। હા બરોબર, તો ઈ ડુંગરારિયા એ ફરી ફરતા રહેતું નથી ભાઈ। ઓલા ડુંગરા હતા ને રામ ભગવાન માં ડુંગર હતો નટણ આવી ગયું। સાચી વાત છે। એટલે એ બધી જે કુદરતી છે અલૌકિક શક્તિ જે કામ કરી રહી છે એને ભગવાન કહેવામાં આવે। જેમાં પરચો દેવામાં આવે એ ભગવાન નથી। ભગવાન કોઈ દી પરચો નહીં, ભગવાને પરચો દીધો ભાઈ કાલે સૂર્ય નહીં ઉગા, અમારો પરતાવ જાઓ, હે નથી દીધો, અને આવડે પરચો દે કાલે તમે જોજો, કાલે હોનાનો સૂરજ ઉગશે, કાલે તો આઠમી જાય, કાલે તો તમારા દિવસમાં ફેરફાર થઈ જાય। એ માણસને કહેવામાં આવ્યું, પણ ધીમા ફેર પડ્યો ન પડ્યો, બરોબર છે। એટલે એ જે કાંઈ જેની ઋતુ છે, આ શિયાળો આવે એટલે ઠંડી પડે જ છે, એમાં કઈ આપણો બાપ આવે તો ભેગું ન થાય। હા બરોબર છે, કેમ કે એની ઋતુ છે।
જે સમય છે એમાં ફેરફાર થયો કે ભાઈ કાંઈ વાંધો નહીં, આજકાલ છે ને ભગવાનને હેરાન કર્યા હતા ને તો આજકાલ શિયાળો કાઢ નાખ્યો, હવે લેતા જાઓ લ્યો, હવે ડાયરેક્ટ ઉનાળો જ આવી જા. એવું તો નથી બનતું. બરોબર તો એમાં કોઈ ફેરફાર થતો નથી. નથી. એટલે જેમાં ફેરફાર ન થાય, જેને દુઃખ ન લાગે, જેમાં કોઈ પરિવર્તન ન આવે, એને બધાને ભગવાન કહેવામાં આવે. હા બરોબર છે. કે જેમાં કોઈ જાતનો પ્રોબ્લેમ નથી, જેને રાગ દ્વેષ નથી. હા બરોબર. એને કઈ હવે આપણે તો ખાલી જરીક બોલો તો તરત જ પરચો દેવા માંડશે, જોઈએ મારી મેરડી તારું ભૂકા કાઢ નાખી. સાચી વાત છે. આ સૂર્યચંદ્રના કોઈ એવું ન કીધું ભાઈ કાલથી તમે છે ને ભાઈ જો ઋષિ વિશે બોલ્યા છો ને ભગવાન વિશે બોલ્યા, કાલે તમે જોજો કાલે તો આપણે ઓછો પડી જાય ને કાલે અંધારું રહી જાય. એટલે એ જે આખી બાબત છે એ માણસના પોતાના ઓલા ઉપર છે. હા બરોબર છે. હા, એટલે ઈ નાસ્તિક એને ના કહેવાય. હા બરોબર. નાસ્તિક જેને કોઈ માનતો જ નથી એને નાસ્તિક કહેવાય. આપણે તત્વને માની છીએ, પ્રકૃતિને માની છીએ, હા બરોબર. ઝાડ પહાડને માની છીએ, હા બરોબર. કે ઈ જે વસ્તુ છે એ કોઈની બનાવેલી નથી. હા બરોબર. આમાં આપણે ઘરે ગમે એમ કરો તો કઈ આ જુનાગઢનો જે ગિરનાર છે એ બની શકે? નો બને. બરોબર. હે? નો બને. આ જે ચામુંડમાં બેઠી ઈ ડુંગર રહ્યો એ કોઈને બાપ આવત કઈ ટ્રેક્ટર ને ખટારા ઠલવતી બની શકે? નો બને. બરોબર. આબુનો પહાડ બની શકે? નો બને. હે? નો બને. આ ઠંડી રહી ઈ કદાચ કુલર ને એસી મૂકો તો આ ઠંડી પડે છે એવી આપણી કીધે બની શકે? નો બને. હે? કુદરતી જ છે આ વસ્તુ. જે કુદરતી છે, જે અલૌકિક શક્તિ છે એ કોઈની બનાવવામાં આવતી નથી, એને ભગવાનનું બિરાજમાન કહેવામાં આવે છે. હા બરોબર છે. લ્યો ભાઈ. ઓકે ઓકે સર. એટલે આ બધી વસ્તુમાં ઈ માણસ છે ને ઈ નાસ્તિક એના માટે કહેવામાં આવે કે તમે ધૂપ ધોવાડામાં પડી જાઓ, મૂર્તિ પૂજામાં પડી જાઓ, હોમ હવનમાં પડી જાઓ, એ બધી વસ્તુ તમારી પોતાની ઊભી કરેલી છે. હા બરોબર છે. તમે આજે માનો છો તો હવન કરતા હો, કાલે કદાચ તમારામાં જ્ઞાન આવી જાય ને તમે પરિવર્તન આવે તો હોમ હવન બંધ કરી દો. હા બરોબર. હે? ઈ પોતાનું પરિવર્તન. અને આ તો કુદરતી પરિવર્તન. હા બરોબર. શિયાળો એને મેરે મેરે જ થાય, એમાં પરિવર્તન ન આવે. હા બરોબર. અને આપણે જો કદાચ કાલે કોઈ કીધું હોય ભાઈ કાલે નાગા બાપુએ કીધું છે ભભૂતિ છોડવાની, કાલે તો પૂતળો છોડીને રખડી. એમ તો પરિવર્તન નચે નચે આવી જાય. બાપુએ કીધું એટલે કરો. ટીલા કરો, ટોસન કરો, તો ચાલુ કરી દેવાનું. સાહેબ એટલે એને મહાપુરુષોએ કીધું એક જ પાણી, એક જ પથરા, એક જ હે નાવન કા આરા, એક મૂર્ત મેં એસી દેખી જેના રામ કૃષ્ણ હે પૂજારા. બરોબર. એને કોઈ મતલબ જ નથી. કેમ કે એ મહાપુરુષોએ આવા શબ્દો કીધા, એમાં એના પૂજનારા કોઈક જુદા છે, આનું માનનારા કોઈક જુદા છે. આપણે તો તમને કહું એ બધું ઊભું કરવામાં આવ્યું છે. હા સાચી વાત છે. જે વસ્તુ ઊભી કરવામાં આવે, જે ચોપડીમાં લખીને આવે છે, કોઈ ચોપડી આ બધી કાંઈ હતું જ નહીં. રામાયણ, મહાભારત, ગીતા, ભાગવત કાંઈ નહોતું. તેદી આ પૃથ્વી હતી. હા બરોબર છે. તેદી ભગવાન હતા, તેદી લેખન નહોતી, કાંઈ નહોતું. અત્યારે જેમ પરિવર્તન આવી ગયું એમ કાગળનું સંશોધન થયું, કાગળમાંથી પુસ્તકનું સંશોધન થયું, પુસ્તકમાંથી અત્યારે તમને કહું લેઝર પેપરના સંશોધન થયા, અત્યારે ઝેરોક્સ મશીન આવી ગયા. રોજ 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 વિજ્ઞાને આ બધું પ્રાપ્ત કર્યું. વિજ્ઞાન ભગવાન. હા બરોબર છે. કેમ કે તમે તમારા મગજથી બધું સંશોધન કરો છો. મગજ છે એ જ ભગવાન. હા બરોબર. કેમ કે આની અંદરથી તમે તર્ક કરો, જો મગજ કહી જાય તો બાપા સીતારામ. એટલે મગજ છે એ પરિવર્તન છે, એનાથી મગજથી આ સંશોધન થયું, વિજ્ઞાને સંશોધન કર્યું. અત્યારે કિડનીના ઓપરેશન થાય છે. અત્યારે તમને કોઈ બ્લડ તમારું ક્યાં ટકાનું છે ઈ ગોતાય છે, કઈ તો કેદકીના પાટા બાંધીને બિચારા ભૂંડાઈના મર્યા ને હડીને મર્યા, જેમ કૂતરા જેવી રીતે હડીને મર્યા. ત્યારે વૈદો હતા, વૈદને તેડાવવામાં આવતા. તો ઈ ઓલા ઝાડના પાંદડાના પાટા બાંધતા. અત્યારે તો પાટા પ્લાસ્ટરના આવી ગયા, પગમાં સીધો ફોસ દઈને માર્યા ભેગો તો ગ્રાઇન્ડર થી કાપવો પડે. બાપનો બાપ આવો તો પાટામાં શરીર સાકું હથોડી કાંઈ ન ઓડે. હે સાહેબ આ બધું વિજ્ઞાને કર્યું છે. આ બધી વસ્તુ છે ને એ કુદરતી તમે પોતે. આ સંશોધન બધું આપણે કર્યું છે. આ વિદેશમાં ભણીએ વાલીઓ, મેં મારું 105 કિલો વજન હતું. આપણે સીજીસ હોસ્પિટલમાં મેહુલ વિકાણી સાહેબ રાજકોટ, બાલાજી હોલ પાસે, બાલાજી ચોક પાસે સીજીસ હોસ્પિટલ, એને 2.5 લાખ રૂપિયાનો ખર્ચો થયો. ઓદરી કાપી નાખી. અટણ હું 60 કિલોનો છું. કેટલા કિલો કાપી નાખ્યું? કેટલું કીધું? 20 કિલો હતું. 105 કિલો હતું. હવે એટલું વેટ હતું એટલે એની અંદર ડાયાબિટીસ, બીપી બધું આવી જાય.
કેમ કે 45 તમે ઉતારી દીધું. હા આવી 40 કિલો વજન ઘટાડી દીધું. આ મને ડાયાબિટીસ, બીપી, કોઈ જાતનો રોગ, શ્વાસ, કોઈ વસ્તુ નથી. શું કામ કે એનો વેટ જે જેટલું જોતું હતું ને એટલું રહ્યું. એટલે નકર 100 કિલો હોત તો 100 કિલા માથા તો મને બીજા રોગ આવત. ઈ આપણે આ ક્લિપુ મારી દઈએ ઈ જ ને હોજરીમાં? ના ક્લિપુની કાપીને કાઢી નાખો, નાની કરી નાખ. નાની જ કરી નાખે. અચ્છા. મારે હોજરી જ નાની કરી નાખી. એ તમે હમણાં કરાવ્યું? હા 1 વર્ષ થયું. હા, આની પહેલા તમારું શરીર હતું, મેં જોયું તો. હા. હા અત્યારે મારા છોકરા જેવડો હું થઈ ગયો. હું તમારું જયારે શરૂઆતનો જે ટાઇટલમાં વિડીયો આવતો ને, આપણે ભીમની ગોવાલણ વાળું, લગભગ 2 વર્ષ થઈ ગયા, હા તેથી હું તમને ફોલો કરું છું. લ્યો. જી જી જી. તમારું નામ શું કીધું? મનીષ પટેલ. મનીષભાઈ પટેલ. ઓકે. આપણે શું વ્યવસાય કરો છો? ઇમિટેશન નો કરું છું રાજકોટમાં. ઇમિટેશન? તો અમે ઇમિટેશન નું કરી છે. અમારા જે કુટુંબની છોકરીઓ છે ને એ બધાને અમે ઇમિટેશન નો માલ ત્યાંથી લઈ આવી છીએ, રાજકોટ થી. હું આપણે બુટીનું ને એનું શોલ્ડર કામ આવે ને, જે રેવવાનું કામ, મજૂરી કામ, હા હા એનું કામકાજ કરું. ના અમે છે ને હું સેવા આપું છું. અમારા કુટુંબની જે છોકરીઓ હોય ને હા. એને ક્યાંય કેટરસમાં કે કારખાનામાં કામે નહીં જવાનું. આ બરોબર. ઇમિટેશન નો માલ લેવી દો. વિસિયા ની કરી છે અમે ત્યાં કેયુરભાઈ ત્યાંથી માલ લઈ આવી છે. કેયુરભાઈ? હમ. હા. હમ. સમજી ગયો. કેયુરભાઈ તો પટેલ છે એ નહીં ને ક્યાં? હા પટેલ છે ઈ જ. હા હા. કેયુરભાઈ એમનું કારખાનું અહીંયા છે આપણે ગોકુલ પાનપા. હા જોયું. હું એનું કામ જ લેતો હતો શેઠ. હા હું એનું બુટી ને એવું રેવવા લઈ આવતો. એ ભાઈ વિછિયા બહુ મોટા પાયે બનાવે. હા એનું વિસિયાનું કામ છે. અમે વિસિયાનું કામ કરીએ. એટલે અમારા છોકરીઓ છે ને એ બધા એ મારા ઘર પાસે જ રહે છે, મોરબી રોડ ઉપર. ના અહીંયા ઈ છે ને પેટક રોડ ઉપર રહીશ ભાઈ. પેટક રોડ ઉપર? હા પેટક રોડ ઉપર છે. ઓલી કોર છે ને હનુમાનજી નું મંદિર ક્યાં છે? હા હા. હા ઈ રોડ ઉપર રહીએ છે. તો બીજા કેયુરભાઈ, નકર હું કેયુરભાઈ નું એકનું લઈ આવું જ છું કામ. એટલે આવું બધું હોય ભાઈ. હવે આમાં હું માણસને જે જેવી જેની વિચાર છે એની સેવા જેના કામ એવું બધું હોય છે. એટલે આમાં એમાં નહીં પડવાનું બહુ. કોઈ નાસ્તિક કે કોઈ આસ્તિક કે કોઈ હારો માણસ કે કોઈ ગેરુડી. સાચી વાત છે. હું તો ઘણાને કહું ભાઈ આ વસ્તુ બધું ખોટું છે, એટલે તરત બધા એમ કે તું ભાઈ આવો હો ને તું આવો હો. એટલે મેં કીધું નાસ્તિક એટલે શું થતું છે? મને એમ કે તું નાસ્તિક છો, એટલે મને નાસ્તિકમાં પાછી ખબર ન પડે કે નાસ્તિક એટલે શું. એટલે મેં કીધું હવે છે ને મનસુખભાઈને જ હું પૂછું કે નાસ્તિક નું આ બધું શું, નાસ્તિક ને આસ્તિક કે એટલે ઈ શું? મતલબ જો આસ્તિક નાસ્તિક. આસ્તિક એટલે તમે આસ્થા રાખો. હા બરોબર. એટલે કે ભાઈ આ તો આસ્તિક માણસ. આસ્થા એટલે આસ્થા રાખવી, અપવાસ કરવા. તમને કહું મંગળવાર રહેવા ઈ પતતા, શનિવાર રહેવા ઈ પતતા, તમને કહું માંદળિયા બાંધવા, દોરા બાંધવા, બધાની માથે આસ્થાઓ રાખ્યા કરો એટલે આસ્તિક. નો માનો તો નાસ્તિક. સમજાઈ ગયું. હા. હા. જો તમે આસ્થા રાખો કે એ મારી મેલડી કાલે મને ફોર્ચ્યુનર ગાડી લઈ દે, આસ્થા રાખી લ્યો ભાઈ, આસ્તિક બની ગયા. કાલે મારી મંગળવાર રહે એટલે કાલે મારે છે ને વિસિયામાં ડાયમંડ નો ચોટાડવો પડે એટલે આસ્તિક બની ગયા. સમજાઈ ગયું. અને જો તમે તમારા હાથે મહેનત કરીને ચોટાડી દો તો નાસ્તિક બની ગયા. હા હા. કેમ કે કોઈ દેવી દેવસ્થાન પીર પેગમ્બર તમારો કામ ધંધો કરવા આવવાના નથી, તમારે જ કરવાનો. બરોબર. માણસનો સ્વભાવ સારો હોય, તમારું જીવન સારું હોય, તમારી વાણી ઉજળી હોય, તમને કોઈ ક્યાંક જાઓ, 2 માણસ તમારાથી રાજી થાય એટલે તમારામાં પરમાત્મા છે. હા બરોબર. તમે જ્યાં જાઓ ત્યાં લંકાવું જગાવેલ માન લેવું કે આપણામાં રાક્ષસી સ્વભાવ છે. હા બરોબર. જ્યાં ગયા ત્યાં દિવાળી વગર દિવાળીએ તમે કહો લંકાવું જગે. હા બરોબર. આ જલ્દી જાય તો સારું, નકર ત્યાં કઈ ભડકો ખીર્યા વગર રહી જ નહીં. એક ભાઈ બીડી જગાવવા બાકસ નહોતી ને તો એક ભાઈ કીધું કે ભાઈ બાકસ વધી ગયો ને મારે બીડી જગાવી. તો કે ઓલા ભાઈ જીભ અડાડી એટલે જગી જાય. કેમ કે એની જીભ જ એટલાને કામ જગાવ્યા કે બીડી થોડી ઝપટ છે. એટલે આ બધું આવું હોય ભાઈ. ભલે બીજું કયો નવીનમાં ભાઈ? બસ શાંતિ. તમે ક્યારે કાલે કોઈ ચક્કર મારો. મેં આની પેલા તમને વર્ષ દિવસ પહેલા ફોન કર્યો હતો. એ પછી ભાઈ પાછું મને છે ને મને ખબર છે તમારે ભાઈ રોજ જેટલા ફોન આવતા હોય, આમાં કેટલા યાદ રાખવા. હા એટલે એવું બધું હોય. કાંઈ વાંધો નહીં ભાઈ. ભલે ભલે. ભલે તમારે આ તમે જે કાંઈ સંવાદ કર્યો એ તમારી ઈચ્છા હોય તો મને તમારો ફોટો મોકલજો. ભલે હમણાં મોકલી દો સાહેબ. એ તાત્કાલિક મોકલો થાય, નકર પછી ઓલી ખેલે મોકલ્યો પણ બીજે દી મોકલ્યો તો ના ના ઓજી ખોલે નહોતો, તમે માગ્યો જ નહોતો. ઠીક છે કાંઈ વાંધો નહીં. હાલો ફોટો મોકલી દો. તમારું નામ શું કીધું? મનીષ પટેલ. મનીષભાઈ પટેલ. લેવા પટેલ કે કડવા પટેલ? લેવા પટેલ. લેવા પટેલ. મૂળ તમારું ગામ કયું છે? મારું જસદણ તાલુકાનું ભાડલા ગામ. ઠીક ભાડલા. તો અહીં અમારી બાજુમાં જ. તમારી બાજુના જ છે, થળમાં જ રહી થઈ. ભાડલા અમારા ધોળા બાપા ની છે. ધોળા બાપા સારી રીતે એનો રઘાને ઓળખું. રઘોટ ને? હા ત્યાં એને જીવન સાહેબ ની જગ્યા છે ને. હા રઘો આપણો ફ્રેન્ડ હે, ખાસ ફ્રેન્ડ હે આપણો. ઓકે દાદા. હા
ભલે ભલે પધારો હો સાહેબ. ઓકે થેન્ક યુ સર. જી ફોટો મોકલી દો આમાં. ઓકે ઓકે.